વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર અને જિલ્લામાં બ્રહ્મ સમાજ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, ત્યારે આજે વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે 59મું પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતમાંથી યુવક યુવતીઓ તેમના માતા પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તેમજ વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમજ સંમેલનના મુખ્ય આયોજક ઈશ્વરભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઈશ્વરભાઈ દવેએ પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેનો તેમના સહયોગ બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો। આજે 59મું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું છે। વર્ષોથી અમને મેદાન ઝાંસીની રાણીનું મેદાન દાદાજીની કૃપાથી, દાદા એટલે બંગાળમાં અને મહારાષ્ટ્રમાં દાદા માનારથી વંચાય છે, દાદાગીરીથી નથી કહેવાતું। એમણે પોતાનું ઓફિસ જે આમાન્યા ખાતર બહેનોને ટોયલેટ માટે ઉપયોગ કરવામાં અત્યાર સુધી આપી હતી। પછી અમને થયું કે આ તો જરા અવ્યવસ્થા કહેવાય, બહેનોની લાજ મર્યાદા જળવાવી જોઈએ, એટલા માટે અતિથિ ગૃહ પર અમે પસંદગી ઉતારી છે। અને એ વ્યવસ્થા કરનારા પણ અમે રાજેશભાઈ આયરે દાદા હતા। એમણે જ પૈસા ભર્યા, ડિપોઝિટ ભરી ને અમારું કામ ચાલુ કર્યું। અત્યાર સુધી ખૂબ મળી છે એમના તરફથી। એ જ્યારે છૂટાયા પહેલી વાર ત્યારે મોટરસાઇકલ હોય તો ઉતરી જાય ને દાદા ઈશ્વરભાઈને વંદન કર્યા વગર આગળ જતા નથી। વડોદરા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ એટલે તમે જુઓ કે 59મો મેળો, મારી ઉંમર પણ 53-54 વર્ષની છે, એટલે મારા જન્મ કરતાં પણ પહેલાં અને છેલ્લા 25 વર્ષથી મારી પહેલી ઇલેક્શનથી માંડીને મેં જોયું છે કે ઈશ્વરરૂપી આશીર્વાદ જ્યારે સાક્ષાત ઈશ્વર આ બ્રહ્મ સમાજને જ્યારે મળેલા છે, તો ભગવાનને પ્રાર્થના કરું, એક મેળો હોય, 2 મેળા હોય, 3 મેળા હોય, પણ 59 મેળા કરવા, આવા પસંદગી મેળા, કદાચ એક દીકરાને એક દીકરી પસંદ હોય, આપણે ઘરે કરીએ તો 2 દીકરી પસંદ હોય, પણ એક સાથે 300, 500 દીકરીઓ લાવવાની, દીકરા લાવવાના, એના મનપસંદ, કારણ કે કદાચ છોકરાઓ 2-5 છોકરીઓને જોઈને પસંદગી કરે, પણ 500 લોકોને અહીંયા લાવવાના, પોતાની મુજબ પોતાના સમાજની દીકરીઓ, કારણ કે કેટલીક વાર સમાજની આજુબાજુ થઈ જતા હોય છે, ત્યારે સમાજની અંદર એટલા ભણેલા ગણેલા છોકરાઓ એક જ કેલ્ક્યુલેશનના હોય, મા બાપ પણ ત્યાં હોય અને સાથે સાથે દીકરા દીકરીઓ પણ હોય, અને એમની પસંદગી કરી અને એમનું કરો, કારણ કે કદાચ લગ્ન તો બધા કરી આપે, પસંદગી કરી બહુ મહત્ત્વની હોય છે। વર્ષો સુધી દીકરાને દીકરી નથી મળતી, પણ 200, 500 લોકોને એકત્રિત કરી એક જ જગ્યા પર આ કામ ફક્ત ઈશ્વર જ કરી શકે। અને જ્યારે સાક્ષાત ઈશ્વર જ્યારે આ સ્થિતિમાં તમે જુઓ કે હાથમાં લાકડી લઈને પણ 59મો મેળો, એટલે એ પોતે 70 વર્ષથી ઉપર બી છે, ત્યારે પણ એ આજે આ પરિસ્થિતિમાં કામ કરે છે, તો ધન્ય છે આ સમાજને અને ધન્ય છે અમે આ વડોદરા શહેરની સંસ્કારી નગરીને કે આવા મહાન અને આવા વડીલો આપણને મળેલા છે। તો ભગવાનને પ્રાર્થના કરું કે એમનું આયુષ્ય ખૂબ રહે। આજે હું અને શ્રીરંગ આ 59મી નિઝામપુરા અતિથિ ગૃહ મેળામાં અમે આવ્યા છે। સૌ પસંદગી મેળાની અંદર જે પણ લોકો આવ્યા છે, પોતાના મા બાપને માન રાખી આવા સંસ્કારી દીકરાઓને હું ભગવાનને પ્રાર્થના કરું કે એમને જે નક્કી કરે પ્રમાણે એમનું જોડું મળે અને એમને ખૂબ આયુષ્ય, ખૂબ સંપત્તિ અને ખૂબ એમનું દીર્ઘાયુ, આખું સંસ્કાર એમના અવૃતપણે ચાલતા રહે, અમારા બધા જ આશીર્વાદથી અને ઈશ્વરભાઈના આશીર્વાદ પડ્યા છે, તો સાક્ષાત આ ઈશ્વરના જ આશીર્વાદ છે। ફરી એકવાર આ સમગ્ર સમાજને હું વંદન કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।